હજી તો બેન ને દીદી આવી ગયા હતા ઘરે અને થઈ ગયો અચાનક દાલ બાટી ખાવા જવાનો પ્લાન। જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ધ્રુવ મકવાણા અને સ્વાગત છે તમારો મારા ન્યૂ મિની બ્લોગ। તમારો ભાઈ મસ્ત સવારમાં રેડી થઈ ગયો છે અને ભૂખ લાગી ગઈ છે તો મસ્ત કંઈક વસ્તુ બનાવવાનો પ્લાન ચાલે છે તો જોતા જાવ આગળ વિડીયો। ઉભા પેલા ભાઈ છે બતાવી દઉં। સમજ રહ્યો? અરે ભાઈ કાંઈ સમજવાનું નથી। અને હા તમે લોકો વિડીયો જોવો છો પણ ફોલો કેમ નથી કરતા? જલ્દીથી ફોલો કરી લો તમારા ભાઈને હાલો। અને તમારા ભાઈ બનાવી નાખ્યા મસ્ત ગરમા ગરમ પૌવા। નાસ્તો વાસ્તો કરી રહ્યા હતા, બેન ને દીદી આવી ગયા હતા ઘરે કારણ કે એ લોકોને થોડીક શોપિંગ કરવી હતી અને કંકોત્રી આપવાની હતી ઘરે। પછી ઘરેથી નીકળી ગયા ડાયરેક્ટ શોપિંગ કરવા માટે અને આવી ગયા જ્વેલર્સની દુકાને। જ્વેલર્સની દુકાન પર શોપિંગ કર્યા પછી અમે આવી ગયા બીજી દુકાન પર શોપિંગ કરવા માટે અને અહીંયા જોવા મળી ગયા નાનકડા એવા કૃષ્ણ ભગવાન। એન્ડ લાસ્ટમાં સાડીઓની શોપિંગ કરીને નીકળી ગયા ઘર તરફ જવા માટે। અચાનક જ થઈ ગયો દાલ બાટી ખાવા જવાનો પ્લાન। અમરેલીમાં ઘણા ટાઈમથી ફેમસ થઈ પણ તમારા ભાઈ ક્યારેય ટ્રાય નહોતી કરી। દાલ બાટી ખાઈ અને લાસ્ટમાં આઈસ્ક્રીમ પાર્ટી કરીને નીકળી ગયા ઘર તરફ જવા માટે। અને હા ગાઈસ, મેરેજના બહુ મસ્ત વ્લોગ આવવાના છે તો લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલતા ને તમારા નાના ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા।